કહેવાય છે કે ભાઈ ભગવાન ભાઈબંધ અને ભાગીદાર સાથે ક્યારેય પણ ખોટું ન કરવું જોઈએ, પરંતુ સુરત જિલ્લામાં ભાગીદારોએ જ એક યુવકને મોતના મુખમાં ધકેલવા મજબૂર કરી દીધો। કામરેજમાં હોટેલ ચલાવતા 23 વર્ષીય શુભમ રામાણીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો, જે બાદ તેનું ટૂંકી સારવાર બાદ મોત થઈ ગયું। આપઘાત પહેલા યુવકે અંતિમ વિડીયો પણ બનાવ્યો, જેમાં તેના હોટેલના પૂર્વ ભાગીદાર જાગો અને ભાર્ગવ ત્રાસ આપતા હોવાના આક્ષેપો કર્યા। વિડીયોમાં યુવકે જણાવ્યું હતું કે ભાગીદારો પર ભરોસો કર્યો હતો, જે બાદમાં છૂટા પડી ગયા, છતાં જે બાદ તે બ્લેકમેલ ટોર્ચર કરતા હતા અને મારે મજબૂરીમાં પગલું ભરવું પડ્યું। ત્યારે યુવકના આપઘાતથી હાલ પરિવાર શોકમાં ડૂબી ગયો છે। પોલીસ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે। ક્યારેક એ ટેન્શનમાં રહેતો, પણ મેં એને પૂછેલું કે ભાઈ તને શું ટેન્શન છે, બરોબર છે? તો કે મામા મને કોઈ ટેન્શન જ નથી, બરોબર છે। ત્યાર પછી ઘણા સમય પછી મને મળ્યો નહોતો અને પછી ઓચિંતાનો જ આવું પગલું ભર્યું એને। અને સવારમાં મારા સિસ્ટરે મને એમ કીધું કે ભાઈ આ પોઈઝન પી ગયો છે, તું આવ, બરોબર છે। આપણે અહીં કામરેજની હોસ્પિટલમાં દાખલ કર્યો એને, ત્યાંથી રજા આપી, બીજી હોસ્પિટલમાં લઈ ગયા ડાયાલિસિસ કરવા। ત્યાં મારા હાથમાં એના મિત્ર પાસેથી વિડીયો આવ્યો, જે વિડીયોમાં એણે બયાન કરેલું છે કે મને આ લોકોનું ટોર્ચર છે એટલી હૈદબારું, તે હું આ પગલું ભરું છું। પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી છે, પોલીસ એની કાર્યવાહી કરે છે। વહેલી તકે જેમ બને એમ વહેલી તકે આવા લોકોને સજા આપે અને વહેલી તકે કાયદાકીય કાર્યવાહી થાય એવી મારી માંગ છે। આ ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે પરિવારજનો, મિત્રોના અને હોટેલ મેનેજરના નિવેદનો લીધા છે। ફરિયાદને આધારે જાગો અને ભાર્ગવ નામના 2 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ભાગીદારો ભાર્ગવ ધામેલિયા અને જાગો ઉર્ફે જગદીશ બલર, જે તેમના પૂર્વ ભાગીદારો હતા, તેમની સાથે ભાગીદારી દરમિયાન ધંધામાં કોઈ ખોટ જવાથી અથવા કોઈ અગમ્ય કારણસર જે ભાર્ગવ ધામેલિયા અને જગદીશ બલર તેમની પાસે પૈસાની માંગણી કરે છે, જે માંગણી એટલી હદ સુધી વધી જાય છે કે તેને ટોર્ચર અને બ્લેકમેલિંગ કરતા હોવાનો આક્ષેપ કરે છે અને તેના કારણે શુભમ અરવિંદભાઈ રામાણી આજે પોતાનો જીવ ટૂંકાવે છે। તો તે બાબતે આઈપીસી કલમ 306, 114 મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે। કોઈ આરોપીઓની અટક કરાઈ છે? ના જી, હજી હાલ સુધી કોઈ આરોપીની અટક થયેલ નથી।